Okay, welcome back once again to all my dear students. છેલ્લે ઘણા આપણે એક્ઝામ્પલ જોયા સમતુલન અચળાંક શોધવાના અને ત્યારબાદ સમતુલનના પ્રકારો વિશે પણ આપણે અભ્યાસ કર્યો કે સમાંક સમતુલન અને વિષમાંક સમતુલન. આજે થોડું ડિસ્કશન આપણે કરીશું કે સમતુલનની લાક્ષણિકતાઓ કઈ કઈ અને બીજું આપણે ભણીશું કે ભાઈ સમતુલનના અનુપ્રયોગો. બરાબર, રાસાયણિક સમતુલનના અનુપ્રયોગો. તો સૌપ્રથમ તો આપણે વાત કરીએ કે સમતુલનની લાક્ષણિકતાઓ. પહેલું તો આપણે એવું કહીએ કે રાસાયણિક સંતુલન દરમિયાન પ્રણાલીના ગુણધર્મ જેવા કે રંગ છે, સાંદ્રતા છે, દબાણ છે, તાપમાન છે, અચળ રહે છે. બરાબર, એક સરખા વિસ્તારની અંદર કોઈ પણ એક પ્રણાલી હોય ને તો એક સરખી રીતે એક સમાન રીતે વિસ્તારમાં સમગ્ર વિસ્તારમાં પ્રણાલીમાં હોતા હોય છે. એટલે કે રંગ હોય, સાંદ્રતા હોય, દબાણ હોય કે પછી તાપમાન હોય. આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. બીજું આપણે એવું કહીએ કે રાસાયણિક સંતુલન પ્રાપ્ત થાય ત્યારે પૂર્વગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ કેવા હોય છે? સરખા હોય છે. જે આપણે જોયું કે Vf બરાબર Vr. બરાબર, એટલે જ્યારે કોઈ પણ રાસાયણિક સંતુલન થતું હોય ને ત્યારે પુરોગામી એટલે કે પ્રક્રિયકમાંથી નિપજ અને પ્રતિગામી એટલે કે નિપજમાંથી પ્રક્રિયકનો વેગ કેવો હોય છે? સરખો હોય છે. ત્યારબાદ આપણે કહીએ કે રાસાયણિક સંતુલનને અસર કરતા પરિબળો જેવા કે સાંદ્રતા, દબાણ, તાપમાન વગેરે બદલાય ને તો સંતુલન પર તેની અસર પડે છે. એટલે સંતુલનને અસર કરતા પરિબળો બદલાય, તાપમાન બદલું, દબાણ બદલું કે સાંદ્રતા બદલું તો તેને અસર થતી હોય છે. બરાબર, એના પછી આપણે એવું પણ જોયું કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા જુદી જુદી હોય છે તો પણ નિયત તાપમાને સંતુલન અચળાંક અચળ રહે છે. બરાબર, નિયત તાપમાને સંતુલન અચળાંક કેવું છે? અચળ. અને તાપમાન બદલાતા સંતુલન અચળાંકનું મૂલ્ય પણ બદલાય છે. એ બધું આપણે જોયું. બરાબર, હવે આજે આપણે વાત કરીશું કે સંતુલન અચળાંકના અનુપ્રયોગો. અનુપ્રયોગો કયા કયા અને એને લગતા થોડા એક્ઝામ્પલ પણ આપણે જોઈશું. ચલો તો સંતુલન અચળાંકના અનુપ્રયોગો સ્ટાર્ટ કરીએ. સમતુલન અચળાંક ના અનુપ્રયોગો. બરોબર, પહેલું તો આપણે એવું કહીએ કે સંતુલનના ઘણા બધા અનુપ્રયોગો છે. પહેલું આપણે કહીશું પ્રક્રિયા પૂર્ણતાનું પ્રાકથન. પહેલું કહીએ છે આપણે પ્રક્રિયા પૂર્ણતા નું પ્રાકથન. કે ભાઈ જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ સંતુલન અચળાંકનું મૂલ્ય પ્રક્રિયક એટલે કે પ્રક્રિયાની પૂર્ણતાનું પ્રાકથન દર્શાવે છે. પ્રકથન એટલે એનો મીનિંગ શું થાય એ પણ આપણને ખબર હોવી જોઈએ કે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે. જેમ કે કોઈ એક પ્રક્રિયા આપણે લઈએ કે ભાઈ કેસી છે, કેસી નું મૂલ્ય 1 કરતા વધારે હોય તો નિપજ નું પ્રમાણ વધારે મળે. સંતુલન અચળાંક અહીંયા લખું કે સંતુલન અચળાંક કેસી નું મૂલ્ય 1 કરતા વધારે હોય તો કોણ વધારે મળશે? નિપજનું પ્રમાણ વધારે મળશે. નિપજનું પ્રમાણ વધારે મળે. કારણ શું? કારણ કે આપણે જાણીએ છીએ કે દાખલા તરીકે આ એક પ્રક્રિયા છે a + b gives c + d. તો Kc બરાબર નિપજોની સાંદ્રતાનો ગુણાકાર ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણાકાર. એનો મીનિંગ એવો થાય કે આનું મૂલ્ય વધારે હોય તો Kc નું મૂલ્ય કેવું મળશે? વધારે. Kc નું મૂલ્ય 1 કરતા વધારે હોય તો નિપજનું પ્રમાણ વધારે. એટલે કે પ્રક્રિયકોમાંથી નિપજ મળવાની પ્રક્રિયા પૂર્ણ થવા તરફ જશે. બરાબર, એટલે અહીંયા લખી દો. એટલે કે શું થયું બેટા? પ્રક્રિયકોમાંથી નિપજ મળવાની પ્રક્રિયા પૂર્ણ થવા તરફ જશે. બરાબર, પ્રક્રિયા પૂર્ણ થવા
તરફ જશે એટલે પ્રક્રિયા પૂર્ણ થશે. જો Kc નું મૂલ્ય 1 કરતા ઓછું હોય તો પ્રક્રિયકનું પ્રમાણ નિપજના પ્રમાણ કરતા વધુ થવાનું. તો એવું કહીએ Kc નું મૂલ્ય 1 કરતા ઓછું હોય તો પ્રક્રિયકના પ્રમાણ કરતા નિપજનું પ્રમાણ ઓછું મળે. એટલે અહીંયા એવું કહીએ પ્રક્રિયક એટલે અહીંયા આપણે એવું કહીએ નિપજનું પ્રમાણ ઓછું મળે એટલે પ્રક્રિયકનું પ્રમાણ વધારે મળશે. બરાબર. અને એટલા માટે એટલે કે પ્રક્રિયાની પૂર્ણતા તરફ સ્થિતિમાં ઘટાડો થાય છે. એટલે કે પ્રક્રિયાની પૂર્ણતા તરફ જવામાં ઘટાડો થાય એટલે કે પૂર્ણતા તરફની સ્થિતિમાં શું થાય છે? ઘટાડો થાય. બરાબર. એટલે નિપજનું પ્રમાણ કેવું મળે બેટા? ઓછું. ક્લિયર? એટલે અને જો Kc નું મૂલ્ય 1 હશે તો પ્રક્રિયકો અને નિપજનું પ્રમાણ સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે. એટલે અહીંયા લખી દઉં જો Kc નું મૂલ્ય 1 હશે તો પ્રક્રિયકો અને નિપજ પ્રમાણ સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે. તો પ્રક્રિયક અને નિપજ વચ્ચે સંતુલન થાય. બરાબર. એટલે પૂર્વગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સરખો થાય. એટલે આ ત્રણ મુદ્દાઓ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ Kc નું મૂલ્ય 1 કરતા વધારે હોય તો શું થાય, 1 કરતા ઓછું હોય તો શું થાય અને 1 હોય તો શું થાય. એટલે કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધશે, પૂર્વગામી દિશામાં અથવા તો પ્રતિગામી દિશામાં. બરાબર. ચલો હવે સેકન્ડ મુદ્દો આપણને એવો કયો કે પ્રક્રિયાની દિશાનું પ્રાકથન. બરાબર. પ્રક્રિયાની દિશાનું પ્રાકથન. પ્રક્રિયાની દિશાનું પ્રાકથન કરવાનું હોય તો કોઈ પણ તબક્કે રાસાયણિક પ્રક્રિયા કઈ દિશામાં થશે તેનું પ્રાકથન સંતુલન અચળાંકના મૂલ્ય પરથી કરી શકાય. બરાબર. એટલે અહીંયા આપણે એવું કહીએ કે કોઈ પણ તબક્કે રાસાયણિક પ્રક્રિયા કઈ દિશામાં થશે, બરાબર, તેનું પ્રાકથન કોના ઉપરથી? સંતુલન અચળાંકના મૂલ્ય પરથી નક્કી કરી શકાય. સંતુલન અચળાંકના મૂલ્ય પરથી નક્કી કરી શકાય. બરોબર છે. તો અહીંયા કેવી રીતે? આ માટે આપણે શું લેવું પડે? ભાગફળ ગણવો પડે. ભાગફળ કોને કહેવાય? તો આ માટે ભાગફળ QC ગણવો પડે. ચાલો જોઈએ ભાગફળ. દાખલા તરીકે હું પ્રક્રિયા લખું છું એક સિમ્પલ કે AA પ્લસ બરાબર BB gives CC plus DD. આ એક પ્રક્રિયા છે. આની માટે અમારે એવું લખાય KC બરાબર સાંદ્રતા CC DD ભાગ્યા સાંદ્રતા AA અને સાંદ્રતા BB બરાબર શું થાય? QC. બરાબર. જેને આપણે કહેવાય ભાગફળ. હવે અહીંયા આપણે એવું કહીએ કે જો ધ્યાન આપજો, જો QC less than KC હોય, QC less than KC હોય અથવા તો KC greater than QC હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં એટલે કે પ્રક્રિયકમાંથી નિપજ તરફ જશે. તો પ્રક્રિયા કઈ દિશામાં થાય? પુરોગામી. એટલે પ્રક્રિયકમાંથી નિપજ તરફ. ખ્યાલ આવી ગયો? બીજું આપણે કહીએ કે જો QC greater than KC હોય
તો પ્રક્રિયા કઈ દિશામાં જાય? તો પ્રતિગામી દિશામાં. તો અહીંયા લખી દો પ્રતિગામી, જેમાં નિપજ માંથી પ્રક્રિયક તરફ જશે. ખ્યાલ આવી ગયો? અને જો QC બરાબર KC હોય તો આપણે એવું કહી શકીએ કે પ્રક્રિયા સંતુલન રહે. બરોબર, એટલે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે. તો પ્રક્રિયા સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે. બરોબર, એટલે આ બધી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ભાગફળ કોને કહેવાય? KC અને QC વચ્ચેનો સંબંધ. બરોબર, હવે આપણે આ નોટ ડાઉન કરી લો. પછી હવે આપણે થોડા એક્ઝામ્પલ આના રિલેટેડ જોઈશું. ઓકે, પહેલા આ નોટ ડાઉન કરી લો. ચાલો, ચલો એક્ઝામ્પલ થોડા જોઈ લઈએ આપણે. ધ્યાન આપજો. પ્રક્રિયા અહીંયા એવું કહીએ H2 ગેસ પ્લસ I2 ગેસ. પ્રક્રિયા H2 ગેસ પ્લસ I2 ગેસ gives શું છે બેટા? twice HI ગેસ. બરાબર, માટે Kc નું મૂલ્ય 700 કેલ્વિન તાપમાને, માટે Kc નું મૂલ્ય 700 કેલ્વિન તાપમાને કેટલું આપેલું છે? તો આપણે કહીએ 700 કેલ્વિન તાપમાને તેનું મૂલ્ય આપણને આપ્યું 57 જણાયું, 57.0 જણાયું છે. બરોબર, ધારો કે પ્રક્રિયા મિશ્રણમાં પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા નક્કી કરેલ સમયે નીચે પ્રમાણે, એટલે દાખલા તરીકે અહીંયા H2 ની સાંદ્રતા જો તમને આપેલી હોય, જેમ કે 0.05 મોલર છે, અને I2 ની સાંદ્રતા તમને કેટલી આપી છે? તો અહીંયા કહીએ આપણે 0.10 મોલર. બરોબર છે? હા, તો HI ની અને HI ની સાંદ્રતા અને HI ની સાંદ્રતા કેટલી આપેલી છે? તો 0.20 મોલર. બરોબર છે? તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે? અહીંયા લખો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે. ચલો નક્કી કરવાનું છે. સૌપ્રથમ તો શું કરીશું આપણે? પહેલી તો પ્રક્રિયા હું લખીશ કે ભાઈ H2 ગેસ પ્લસ I2 ગેસ gives શું મળશે? twice HI ગેસ. બરાબર છે? હવે હું શું કરીશ કે Kc આપણે બધા જાણીએ છીએ. Kc બરાબર નિપજની સાંદ્રતા એટલે HI નો વર્ગ ભાગ્યા H2 અને I2. બરાબર છે? અને બરાબર હું શું લખીશ? QC. સમજો? તો Kc અહીંયા આપણે એવું લખાય QC બરાબર, ચલો આની સાંદ્રતા આપણને આપેલી છે 0.20 નો વર્ગ ભાગ્યા 0.05 અને 0.10 મોલર. બરાબર, તો અહીંયા સાદુરૂપ આપીએ 0.04 ભાગ્યા શું થશે? 0.005. ઓકે, તો હવે સાદુરૂપ આપીશું એટલે કેટલા આવશે? 8. તો QC કેટલા થયા બેટા? 8. તો અહીંયા Kc કેટલા આપ્યા હતા? સંતુલન અચળાંક Kc નું મૂલ્ય 57 આપ્યું, એટલે એવું કહેવાય કે Kc નું મૂલ્ય 57 છે અને QC નું મૂલ્ય 8 આવ્યું. તો એવું કહીએ કે પ્રક્રિયા કઈ દિશામાં? QC લેસ ધેન Kc. લેસ ધેન Kc. હવે જ આપણે સમજાયું. તો શું થશે? પ્રક્રિયા પુરોગામી દિશામાં, એટલે કે પ્રક્રિયકમાંથી નિપજમાં. એટલે અહીંયા લખું પ્રક્રિયા પુરોગામી દિશામાં, એટલે કે પ્રક્રિયકમાંથી નિપજ, પ્રક્રિયકમાંથી
નીપજ તરફ આગળ વધશે. બરાબર, તરફ આગળ વધશે. ક્લિયર થઈ ગયું બેટા? બરાબર. તો આવી રીતે કોઈ પણ એક્ઝામ્પલ આપણને પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ. હવે બીજા એક્ઝામ્પલ પણ આપણે જોઈએ છે. પહેલા નોટ ડાઉન કરી લો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ધ્યાન આપજો. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે કે ભાઈ 6.9 ગ્રામ N2O4, 6.9 ગ્રામ N2O4 ની ને 0.5 લીટર ને 0.5 લીટરના શું કહ્યું? કદવાળા બંધ પાત્રમાં લેવામાં આવ્યો. કદવાળા બંધ પાત્રમાં લેવામાં આવ્યો. બરોબર છે? તો તાપમાન 400 કેલ્વિન અને તાપમાન 400 કેલ્વિન છે. 400 કેલ્વિન તાપમાને. બરોબર. સંતુલન પ્રાપ્ત કરવા જરૂરી સમય પસાર થવા દીધો. જો પ્રક્રિયા, અહીંયા જો પ્રક્રિયા કઈ આપેલી છે તો N2O4 કયા સ્વરૂપે છે તો એ આપણને ખબર હોવી જોઈએ કે ગેસ gives શું છે twice NO2 ગેસ. બરાબર હોય તો શું કહ્યું? સમતુલને કુલ દબાણ, સમતુલનને કુલ દબાણ કેટલું આપેલું? 9.15 bar, 15 bar છે. તો Kc Kp અને સમતુલન સમયે આંશિક દબાણ શોધો. Kc Kp અને સમતુલન સમયે આંશિક દબાણ શોધો. બરાબર છે? ચાલો હવે ધ્યાન અહીંયા. સૌપ્રથમ તો પહેલી આપણને પ્રક્રિયા આપેલી છે. તો પહેલી તો હું પ્રક્રિયા લખું તો સૌપ્રથમ ધ્યાન આપજો કે N2O4 ગેસ છે. બરાબર. તો ટ્વાઇસ NO2 પણ ગેસ જ છે. હવે આ ગ્રામ મેં તમને એવું સમજાવ્યું હતું કે કોઈ પણ પદાર્થનું વજન ગ્રામમાં આપેલું હોય ને તો એને મોલમાં કન્વર્ટ કરવો. એટલે N2O4 ના પહેલા તો મોલ કરો એટલે દળ ભાગ્યા અણુ ભાગ. દળ આપેલું છે 6.9 ગ્રામ અને તેનો N2O4 નો અણુભાર આપણે ગણીએ તો 92 ગ્રામ પ્રતિ મોલ. એટલે આ જવાબ આવશે સમથિંગ 0.075. ચાલો 75 શું આયા? મોલ. બરોબર. હવે કદ આપણને કેટલું આપ્યું તો 0.5 લીટર આપેલું છે. તો આપણે PV બરાબર NRT કરીએ તો PV બરાબર NRT. તો P બરાબર NRT ભાગ્યા V. બરોબર છે? એટલે આ પણ આપણને ખબર હોવી જોઈએ બેટા. ચાલો તો N એટલે મોલ તો આપેલા છે 0.075 આ એટલે 0.08314. તાપમાન કેટલું આપ્યું? 400 કેલ્વિન અને ભાગ્યા કદ લીટરમાં 0.5 લીટર. ચલો સાદું રૂપ આપો એટલે આપણને ખબર પડે. ચલો તો આ કેટલા આયા? 4.92. આ શું આવ્યું? P દબાણ. સમજો. બરોબર છે બેટા? દબાણ આવી ગયું. હવે સંતુલન સમયે કુલ દબાણ કેટલું આપ્યું? તો જો અહીંયા સંતુલન સમયે કુલ દબાણ આપણને આપેલું છે 9.15.
તો પ્રક્રિયા આપણે ફરીથી હું લખીશ અહીંયા કે N2O4 gives twice NO2 બંને ગેસ ગેસ બરાબર. તો શરૂઆતની સાંદ્રતા પહેલા શરૂઆતમાં આપણને કેટલા આપેલા 4.92 બાર આયા એ 92 બાર. તારે આ તો ડેશ જ હોય. હવે સમતુલન સમય તો અહીંયા સમતુલન સમય કેટલું આપ્યું? સમતુલન સમય કુલ 9.15 છે. તો આપણે એવું કહીએ દાખલા તરીકે આ x હું ધારું છું, ધ્યાન આપજો. તો આ બે વડે ગુણાય એટલે 2x થઈ ગયા. તો આની અંદરથી x બાદ થાય તો 4.92 ઓછા x. ખબર પડી ગઈ? સમજ્યા? અને x એટલે સાંદ્રતા. હવે કુલ દબાણ, હવે અહીંયા હું લખીશ કે ભાઈ કુલ દબાણ, હું એવું લખું કુલ દબાણ બરાબર કોનું કોનું દબાણ આવશે? તો N2O4 નું વિભાગીય દબાણ અને NO2 નું વિભાગીય દબાણ. બરાબર. N2O4 P વત્તા P NO2. ક્લિયર? બરાબર. તો આપણે જાણીએ છીએ કુલ દબાણ કેટલું છે? 9.15 બરાબર. N2O4 નું દબાણ કેટલું છે? તો 4.92 ઓછા x વત્તા આનું કેટલું છે? 2x. બરાબર. એટલે આ 2x. આના સાદું રૂપ આપીએ 9.15 બરાબર 4.92 ઓછા x વત્તા 2x એટલે 1x થઈ ગયો. ખ્યાલ આવી ગયો? તો x ની કિંમત આપણે શોધીએ તો x બરાબર 9.15 ઓછા 4.92 એટલે x બરાબર આપણે સાદું રૂપ આપીએ એટલે કેટલા બાર આવશે? તો આપણે જોવાનું. ચલો 4.23 બાર. આ શું આવ્યું બેટા? x ની કિંમત. ધ્યાન આપજો. હવે x મળી ગયો બરાબર. તો p આપણે બે મળે p. ચલો N2O4 એટલે કેટલા આવે? 4.92 ઓછા 4.23. ચલો શોધી કાઢો. 4.92 ઓછા 4.23 0.69 બાર. બરાબર. અને p NO2 એટલે 2 ગુણ્યા x 2 ગુણ્યા 4.23 એટલે 8.46. બરાબર છે. બે મળી ગયા. હવે Kp મૂકો. ચલો Kp બરાબર p શું હશે? NO2 આખાનો વર્ગ ભાગ્યા p N2O4 જાણીએ છીએ. કિંમત જ મૂકવાની. એટલે 8.46 આખાનો વર્ગ ભાગ્યા 0.69. બરાબર છે. એટલે જવાબ આપણો આવશે 103.73 બાર. આ શું આવ્યું બેટા? Kp. ઓકે. હવે આપણે જાણીએ છીએ કે Kc શોધવું હોય તો Kp બરાબર Kc RT ડેલ્ટા n g. બરાબર છે. હવે ડેલ્ટા n g એટલે 1 થવાનું. 2 ઓછા 1 જોઈ લો. 2 ઓછા 1 એટલે અહીંયા મૂકી દો તો Kc આપણને મળે. તો Kc બરાબર Kp ભાગ્યા RT ડેલ્ટા n g. બરાબર. કિંમતો મૂકો એટલે આપણને શું મળશે? Kc. બરાબર. તો આ રીતે આપણે Kc પણ શોધી કઢાય. ક્લિયર? ચલો જોઈ લો એક વખત. અને કિંમત મૂકવી હોય તો પણ આપણે આવી રીતે મૂકી શકીએ. Kp મળ્યું આપણને કેટલું? તો Kc બરાબર 103.73 ભાગ્યા R 4 ઇન્ટુ તાપમાન કેટલું આપ્યું છે બેટા? 400/1. 3.162 શું આવશે? મોલ પ્રતિ લિટર. બરાબર છે. તો આવી રીતે આપણે એક્ઝામ્પલ ગણવાના છે. ઓકે. તો બધું જ મળી ગયું. Kp મળ્યું, Kc મળ્યું. ઓકે. અને સંતુલન આંશિક દબાણ પણ મળી ગયું. ઓકે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણે આવા એક્ઝામ્પલ્સ કરીશું. ઓકે. ચલો નોટ ડાઉન કરી દો.
ચાલો નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ બેટા કે હવે ગિબ્સ મુક્ત ઉર્જા, સંતુલન અચળાંક, ભાગફળ અને ગિબ્સ મુક્ત ઉર્જા વચ્ચેનો સંબંધ. ચાલો જોઈએ. અહીંયા પહેલું કહીએ સંતુલન અચળાંક જેને કહીએ કેસી, ભાગફળ જેને કહીએ ક્યુસી અને ત્રીજું આપણે કહીએ ગિબ્સ મુક્ત ઉર્જા અને ગિબ્સ મુક્ત ઉર્જા જેને આપણે કહીએ ડેલ્ટા જી વચ્ચેનો સંબંધ. પહેલું તો આપણે એવું કહીએ કે જ્યારે રાસાયણિક સંતુલન ને રાસાયણિક ગતિકી સાથે સંબંધ નથી. રાસાયણિક ગતિકી એટલે ભાઈ એવું કહેવાય કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે તો એ કેટલા વેગથી પૂર્ણ થાય છે ને, કેટલા સમયમાં એ પ્રક્રિયા પૂર્ણ થશે. જેમ કે લોખંડને કાટ લાગવો ઘણો બધો સમય લાગે, દૂધનું દહીંમાં રૂપાંતર થવું ઓછા સમય લાગે. એટલે અલગ અલગ વેગથી પ્રક્રિયા, પરંતુ ઉષ્માગતિશાસ્ત્ર સાથે ચોક્કસ સંબંધ ધરાવે. કોણ? તો સંતુલન. બરાબર. ઉષ્માગતિશાસ્ત્ર એ મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા જી ને ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જેમાં આપણે ભણી ગયેલા છે ભાઈ કે ડેલ્ટા જી એટલે શું? તો ગિબ્સ મુક્ત ઉર્જા, જેમાં એવું કહેવાય કે જો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય ને તો પ્રક્રિયા કેવું હશે બેટા? તો આપમેળે થશે. એટલે હંમેશા તે નિપજ તરફ પુરોગામી દિશામાં આગળ વધશે. બરાબર. એટલે અહીંયા પહેલો પોઈન્ટ હું લખી દઉં કે જો પહેલો પોઈન્ટ ડેલ્ટા જી લેસ ધેન 0 હોય, એટલે કાં તો પછી લેસ ધેન 0 નહીં, ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થાય. એનો મતલબ એવો થાય કે નિપજ તરફ પુરોગામી દિશામાં આગળ વધશે. પ્રક્રિયા નિપજ તરફ પુરોગામી દિશામાં આગળ વધશે. એટલે એનો મતલબ એવો થાય પુરોગામી એટલે કે નિપજનું પ્રમાણ વધારે મળે. બરાબર. બીજો પોઈન્ટ આપણે કહીએ કે જો ડેલ્ટા જી નું મૂલ્ય ધન હોય તો પ્રક્રિયા આપમેળે ન થાય. બરોબર છે. પ્રક્રિયા આપમેળે થતી નથી તો આપણે એવું કહીએ કે કઈ દિશામાં? તો પ્રતિગામી દિશામાં આગળ વધે તો નિપજનું પ્રમાણ ઓછું મળે. એટલે કે કઈ નિપજ પ્રક્રિયક તરફ એટલે કે પ્રતિગામી દિશામાં આગળ વધશે. પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે. અને જો ડેલ્ટા જી નું મૂલ્ય 0 હોય તો પ્રક્રિયા સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે. ડેલ્ટા જી બરાબર 0 તો સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે. એટલે પુરોગામી અને પ્રતિગામી દિશામાં કોઈ પણ દિશામાં આગળ વધશે નહીં. હવે ભાગફળ વચ્ચેનો સંબંધ આપણે જોઈએ તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા G0 વત્તા RT ln QC. બરાબર. QC શું છે તો આપણે બધા જાણીએ છીએ. હવે ભાગફળ વચ્ચેનો સંબંધ મારે રજૂ કરવો હોય તો કેવી રીતે લખાય બેટા? જ્યાં ડેલ્ટા G0 જેને કહીએ પ્રામાણિક ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર, જ્યાં ડેલ્ટા G0 ને આપણે કહીએ પ્રામાણિક ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર. બરાબર છે. ઓકે. આપણે જોયું કે સંતુલન સમય ડેલ્ટા જી તો 0 હોવાનો, તો ડેલ્ટા જી બરાબર 0 ક્યારે? સંતુલને. બરાબર. તો એવું લખાશે આપણે કે અહીંયા 0 બરાબર ડેલ્ટા G0 પ્લસ RT ln QC. તો એવું લખાય કે ડેલ્ટા G0 બરાબર
શું થશે -RT ln QC અને સમતુલન સમય QC બરાબર KC, તો ડેલ્ટા G0 બરાબર -RT ln KC. આ શું થયું બેટા? ગિબ્સ મુક્ત ઊર્જા ફેરફાર. અને પ્રતિ ઘાતાંકમાં સમીકરણને લખીએ તો સમીકરણને પ્રતિ ઘાતાંકમાં લખતા પ્રતિ ઘાતાંકમાં કેવી રીતે લખાશે? તો k બરાબર શું થશે? e ડેલ્ટા G0 ભાગ્યા RT. સમજાય છે? આ શું થયું બેટા? પ્રતિ ઘાતાંકમાં સમીકરણને લખ્યું. ઓકે, તો અહીંયા પણ આપણે એવું કહી શકીએ કે જો ડેલ્ટા G0 લેસ ધેન હોય 0 હોય, જો ડેલ્ટા G0 લેસ ધેન 0 એટલે અહીંયા તો આપણે એટલે કે અહીંયા લેસ ધેન 0 હોય તો ડેલ્ટા G0 ભાગ્યા શું આવશે? RT ધન બને. અને તેથી k બરાબર શું થશે? e ડેલ્ટા G0 ભાગ્યા RT જે છે એ ગ્રેટર ધેન 1 શું થાય છે? દર્શાવશે. જે દર્શાવે છે કે શું k ગ્રેટર ધેન 1 થાય. k હંમેશા કેવો હોય? થશે 1 કરતા વધારે. બરાબર? ક્લિયર? તો આ પણ આપણને ખબર હોવી જોઈએ. અને એટલું યાદ રાખો, k ગ્રેટર ધેન 1 હોય અહીંયા સિમ્પલ વે થી તો ડેલ્ટા G0 લેસ ધેન 0 થાય. બરાબર? k લેસ ધેન 1 હોય તો ડેલ્ટા G0 અહીંયા સેકન્ડ પોઈન્ટ આપણે હું એવું લખું કે લેસ ધેન 1 તો ડેલ્ટા G0 ગ્રેટર ધેન 0. એટલે પ્રક્રિયા આપમેળે થતી નથી. બરાબર? આપમેળે ન થાય. બરાબર છે? સ્વયંસ્ફુરિત. ખ્યાલ આવી ગયો? અને એના માટે k બરાબર e ડેલ્ટા G0 ભાગ્યા RT લેસ ધેન 1 થશે. ખ્યાલ આવી ગયો? તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થતી નથી. એ મુદ્દો પણ આપણને ખબર હોવી જોઈએ. ઓકે, તો આ બધું જ વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ. નોટ ડાઉન કરી લો અને પછી એક એક્ઝામ્પલ આને લગતો આપણે જોઈએ છે. પહેલા આ નોટ ડાઉન કરી લો. ચાલો, ઓકે, ચાલો હવે ધ્યાન આપજો. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપણને આપેલો હોય, હા, તો ગ્લાયકોલિસિસ દરમિયાન ગ્લુકોઝ, એક્ઝામ્પલ શું કહ્યું છે? ગ્લાયકોલિસિસ દરમિયાન શું કહ્યું બેટા? ગ્લુકોઝની ફોસ્ફોરાયલેશન પ્રક્રિયામાં ગ્લુકોઝની ફોસ્ફોરાયલેશન પ્રક્રિયામાં સમતુલન અચળાંકનું મૂલ્ય 298 કેલ્વિન તાપમાને, સમતુલન અચળાંકનું મૂલ્ય 298 કેલ્વિન તાપમાને કેટલું છે? તો આપણે કહીએ 3.8 ગુણ્યા 10 ની માઈનસ 3 મળે. બરાબર? મળેલ છે. ખ્યાલ આવી ગયો? તો ડેલ્ટા G0 નું મૂલ્ય ગણો. બરાબર? ડેલ્ટા G0 ઓકે, આપણી જોડે અવડે જ આપણે ભણાવ્યું કે ડેલ્ટા G0 નું સૂત્ર શું હતું? તો આપણે એવું લખીએ કે ડેલ્ટા G0 બરાબર -RT ln KC. બરાબર છે? તો આને એવું લખાય -2.303 RT log KC. સમજ્યા? હવે અહીંયા મુખ્ય બધું જ -2.303 R એટલે 0. કાં તો પછી
8.314 પણ આપણે લઈ શકીએ. ધ્યાન આપજો 8.314 ગુણ્યા તાપમાન કેટલું આપેલું છે તો 298 ગુણ્યા log કેટલા આવશે તો 3.8 ગુણ્યા 10 ની -3. ઘણા બધા વિદ્યાર્થીઓને આનું કેલ્ક્યુલેશન કરતા નથી આવડતું એટલે ધ્યાન આપજો કે આને કેવી રીતે લખાય તો log 3.8 વત્તા log 10 ની -3 કરતા આગળ આવશે એટલે log 3.8 3 log 10 એટલે હવે એક ડિજિટ છે એટલે 0.38 માં 0 નો log જોવાનો એટલે કેલ્સીથી પણ આપણે શીખવાડ્યું છે બરાબર કે 3.8 લખવાનો અને એનો જે log આવશે હવે આ આખું સાદું રૂપ જે આવશે એને 3 વડે ભાગી માઈનસ કરી દો બરાબર છે. આપણે જોઈ લઈએ કેટલું આવે છે 1 મિનિટ -2.4202 બરાબર તો અહીંયા મૂકી દો -2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 ગુણ્યા -2.4202 માઈનસ માઈનસ પ્લસ થશે બરાબર એટલે ગુણાકાર કરીએ 13809 શું આવશે જૂલ મોલ ઇન્વર્સ જૂલ અને પ્રતિ મોલ ઇન્વર્સ કિલો જૂલમાં કરવું હોય તો 13.81 કિલો જૂલ પ્રતિ મોલ ઇન્વર્સ ખબર પડે છે. હવે આ શું આવ્યું ડેલ્ટા G0 આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ડેલ્ટા G0 ધન છે માટે પ્રક્રિયા સ્વયંપૂરી થશે નહીં. ડેલ્ટા G0 ધન મળે માટે પ્રક્રિયા આપમેળે થશે નહીં બરાબર. આ પોઈન્ટ પણ આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર? તો આજે ઘણું બધું ડિસ્કસ કરી બેટા બરાબર. એને લગતા ઘણા એક્ઝામ્પલ પણ જોયા કઈ પ્રક્રિયા આપમેળે થશે કઈ પ્રક્રિયા આપમેળે નહીં થાય. ભાગફળ સમતુલન અચળાંક અને ગિબ્સ મુક્ત ઉર્જા વચ્ચેનો સંબંધ પણ આપણે રજૂ કર્યો બરાબર. તો આજના વિડિયો માટે આટલું ઇનફ હતું. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે વાત કરીશું રાસાયણિક સંતુલનને અસર કરતા પરિબળો બરાબર. ઓકે તો થેન્ક યુ વેરી મચ.